અને દરેક જગ્યાએ લગ્નમાં માણસ જાય ને, દીકરીનું લગ્ન હોય, હું કાયમના માટે જોઉં છું સાહેબ. મારો ફોટોગ્રાફીના બિઝનેસ છે ને, આમે હું ઓબ્ઝર્વેશન કરું છું સાહેબ. ઘણા માણસો આવે ને મંડપમાં જોતા હોય, આ દીકરીના બાપે એને શું આપ્યું છે કર્યાવરની અંદર? હા, એને ફ્રીજ નથી આપ્યું, વોશિંગ મશીન નથી આપ્યું સાહેબ. પણ એ માણસ એટલું નથી વિચારતો કે તો એના કાળજાનો કટકાને વિદાય આપે છે સાહેબ. કોની આવી ખાનદાની હોય સાહેબ? આ દીકરી છે એ બાપનો તો કાળજાનો કટકો છે સાહેબ. રાજા જનકના માટે એમ કહેવાય છે વિદેહીઓ ફૂટે નહીં સાહેબ. પણ શાસ્ત્ર આપણું એમ કે છે કે જયારે સીતાજી જયારે ત્યાંથી વિદાય લે છે, પિતાને આશીર્વાદ લેવા માટે જાય છે કે બાપુ હવે હું સાસરિયામાં જાઉં છું. અને ત્યારે શાસ્ત્ર આપણું એમ કે છે કે એ જનક મહારાજે તમામ શક્તિ ભેળી કરી ત્યારે એક જ શબ્દ બોલી શક્યા, બેટા સુખી થાજો, સુખી થાજો. અને આ વિદાયના પ્રસંગમાં પણ હજી પણ તમે કડેના ઢાબને ટેકો દઈએ એવું જેની મર્દાનગી હોય, આ દીકરીનું લગ્ન થાય ને ત્યાંથી આખો પરિવાર હર્ષ ઉલ્લાસમાં હોય, આનંદમાં હોય. આગલે દિવસે રાસ ગરબા હોય, સરસ મજાના નાચગાન કરતા હોય, ગ્રુપિંગ ફોટોગ્રાફી કરાવતા હોય. પણ સાહેબ વિદાયનો સમય આવે અને ગમે એવો માણસ હોય, ગમે એવો મર્દ માણસ હોય સાહેબ, ભાંગીને ભૂખો થઈ જાય. અને એનો બાપ છે એની હાલત તમે જોજો, એ આમ રડતો હોય તો ભૂંડો જ લાગે સાહેબ. પણ દીકરીનો વિદાયના પ્રસંગમાં આવો થાંભલો હોય, થાંભલાનો ટેકો લીધો હોય, ધીમા આહુડા પડતા હોય, અને આમ મંડપ બાજુ જોવે છે, દીકરી બાજુ જોવે છે, દીકરીનું જે બાળપણ છે એ યાદ કરે છે સાહેબ. ત્યારે કવિ દાદ બાપુએ લખ્યું છે સાહેબ કે જાન આવી મારી જાન લઈ ગઈ, એ આવો સોનો માડવડો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. દાદ કે હું જોતો રહ્યો રે, આજ હાથથી છૂટી ગયો, મમતા રૂવે જેમ વેણુમાં, હે વીરડો ફૂટી ગયો, કાળજા કેરો કટકો મારો. આ દીકરી છે સાહેબ, કાળજાનો કટકો છે સાહેબ. અને ત્યારે બાપ અને દીકરીનો સંબંધની જે વાતો છે સાહેબ, ગમે એટલી દૂર દીકરી રહેતી હોય ને થોડાક સમાચાર મળે કે મારા પિતાશ્રીને આમ છે સાહેબ, એટલી ચિંતા દૂર થઈ જાય, આતુરતા થઈ જાય સાહેબ એ દીકરી. અને આમે દીકરી તો પાત્ર એવું છે સાહેબ, વિદાયના સમયે જયારે શ્રીફળ ચારની પૈડાની નીચે મૂકવામાં આવે અને પૈડું પૂજે અને કાર બરોબર ત્યાંથી રવાના થાય, શ્રીફળ ઉપર જયારે કારનું પૈડું ચડે, શ્રીફળના કુરચે કુરચા થઈ જાય સાહેબ, ભૂકો થઈ જાય, એમાં ધૂળ લાગી હોય. એ દીકરી છે એ બરોબર કટકે કટકા થઈ ગયેલા શ્રીફળ હોય એને વળી પોતાના ખોળામાં નાખે સાહેબ. ત્યારે કોકે દીકરીને પ્રશ્ન કર્યો, બેટા આ તો ધૂળવાનું શ્રીફળ છે, આમાં તો ધૂળ ચોટી ગઈ છે, શું કામ તે આ ખોળામાં નાખ્યો છે સાહેબ?
અને ત્યારે દીકરી જવાબ આપે છે કે સાહેબ એ તમારા મનના શ્રીફળના કુરચા થયા ધૂળવાળું છે, પણ આ શ્રીફળના જેમ ટુકડે ટુકડા થયા છે ને, આ તો મારા બાપના હૃદયના ટુકડા છે સાહેબ. એને મારા આને પાલવના છેડે મારે બાંધવો પડે સાહેબ. આ દીકરીના સંસ્કારો છે સાહેબ. અને આવો આજનો જે આ અવસરે જયારે આ વડીલો બધા બેઠા છે, બેનો દીકરીઓ બેઠા છે, અને જે સાહિત્યના આપણા બધા પ્રસંગો છે, કવિએ વીણીને જે કઈક પ્રસંગોની આખી તમારી મારી સામે મૂક્યા છે સાહેબ. બાકી અત્યારનો આ સમયની અંદર સારી ઘણી જગ્યાએ આવી વાત અમારે કહેવાતી પણ નથી, કારણ કોઈ સાંભળવા તૈયાર નથી સાહેબ. અને કદાચ એમાં આવી વાતો કરીએ તો ઘણા એની મજાક મસ્તીઓ કરતા હોય સાહેબ. પણ આવા જે કઈક પ્રસંગો છે ને મનની અંદર તમારા ને મારા કેદ થયા છે ને સાહેબ, અને ત્યારે જ આવી માનવ સેવાના કામ હંમેશના માટે તમારા મારા જીવનની અંદર આવા થતા હોય સાહેબ.